अस्सलामुअलैकुम। कभी हंसी और कभी खुशी का मेला है वो पिता, कभी तन्हा और कभी अकेला है वो पिता। माँ तो कहती है अपने दिल की बात, पर बोझ कितना भी हो लेकिन उस तक नहीं कहता वो पिता। स्टेज पर विराजमान अतिथि विशेष આ પ્રોગ્રામને માન દઈને આવેલા મારા અંકલ અને આંટીસ અને મારા ઉંમર અને મારાથી મોટા મારા ભાઈઓ અને બહેનો, કુટુંબમાં ઘટાડાર વૃક્ષ એટલે પિતા, પણ એ પિતાનું મહત્વ કેટલું એ ઘરનું અસ્તિત્વ છે, પણ એ અસ્તિત્વને સમજવાનો સમય કોની પાસે છે? माँ विषे तो हमेशा लखातुं अने बोलातुं आवे छे, ज्यारे पिताने तो क्रोधित स्वभाव अने मारझूट करनार ज चेतववामां आवे छे। माँ ममतानो महासागर छे तो पिता वात्सल्यनी वणझार छे। माँ रडीने मन हरवुं करी ले छे, पण सात्वत आपवानुं कपरुं काम तो पिताने भागे ज आवे छे। चेहरो फेरवीने आंखना आंसू सारी लेशे, मोटा मनथी रडवा असमर्थ एटले क्यारेक तो रात्रे એટલો પડીને તકિયામાં મોઢું છુપાવીને રડીને મનને બોજ હળવો કરી લે છે। સંતાનની સગવડ સાચવનાર માં તો નજરે ચડે છે, પણ એ સગવડની વ્યવસ્થા કરનાર પિતા તરફ ધ્યાન દોરાય છે ખરું? એ તો સંતાન પ્રત્યેનો પ્રેમ અને પોતાના સંયમની દીવાલ પાછળ જ છુપાવીને રાખે છે। व्यक्त કરી શકવા અસમર્થ થાય છે। પિતાનું જીર્ણ થઈ ગયેલું પહેરવેશ જોતા સંતાનના નસીબના કાના એમાં નજરે ચડ્યા વગર રહે નહીં। સંતાન માટે સારા કપડા ખરીદશે, ઉત્તમ વસ્તુ ખરીદી લાવશે, દરેક સારી નસરી સંતાનને ગમતી કે અણગમતી જરૂરિયાત સંતાનની ખુશી ખાતર પૂરી કરશે, પણ પોતે કરકસર કરીને કામ ચલાવી લે છે। આવા વહાલ સયા પિતાની અવગણના કેટલી હદે વ્યાજબી છે। पितानी छत्र छाया जो कुटुंब पर होय छे ए कुटुंब पर कोईने मजाल छे के आंख उठावीने हिम्मत करी शके, कारण के घरना मोभी हाजर छे एवो डर छवायेलो रहे छे। पिता तो औलाद माटे औलादनुं कवच बनीने रक्षण करे छे, कोईने जरा पण आंच न आवा दे ए तो एक पितानी ज देन होई शके छे। निवृत्त अवस्थामां पण तेओनुं हृदय अकबंध रहे छे। नाना मोटा दरेक बाळकोने जो તેમનો અભિપ્રાય પૂછવામાં આવે તો મમ્મીને કેવા મીઠા મુરબ્બો કહેશે અને પપ્પાને તીખું અથાણું બનાવશે। એના પરથી એમ લાગે છે કે માતાની સરખામણીમાં પિતાનો મહિમો ઓછો થયો છે। ના, પણ એવું નથી। ખરેખર જીવનમાં પિતાનું સ્થાન તો દાળ શાક ભોજનમાં કે ફરસાણમાં જે મીઠાનું સ્થાન હોય છે ને એવું જ પિતાનું સ્થાન છે। कारण के આપણે ક્યારે મીઠાની હાજરીના વખાણ કરતા નથી। વાહ, આજે શાકમાં કેવું સરસ મીઠું નાખ્યું છે એમ નથી કહેતા, પરંતુ જો શાકમાં મીઠું ના હોય તો ફીકું લાગે છે। ભાવતું ભોજન જો મળી જાય ને તો આપણે સ્વાદના વખાણ કરીએ છીએ, પણ ક્યારે મીઠાની હાજરીની નોંધ લેતા નથી। અને મીઠાની પણ એ જ વિશેષતા હોય છે કે તેની હાજરી નોંધાય તેવી ઈચ્છા પણ થતી નથી। परंतु जो अपना भावता भोजन में जो मीठू ना होय तो ए ज भावता भोजन नो स्वाद उड़ी जाय छे। એટલા માટે જ દોસ્તો હું કહેવા માંગુ છું કે આપણા જીવનમાં પિતાને સન્માન કે તેમને વખાણ આપો કે ન આપો, પરંતુ પિતા હંમેશા પોતાની औलादની કામયાબી માટે જ દોડતા રહે છે। જ્યારે સંતાન પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો માં તેના માથા પર હાથ ફેરવે છે અને પીઠ પસરાવે છે, પણ એ જ સફળતાની ખુશીમાં મીઠાઈ વેચીને અંતરનો આનંદ વ્યક્ત કરે છે ને તે પિતા જ હોય। આવા વહાલ સયા પિતાની અવગણના જો તેમના સંતાન કરે ને તો તેમનું હૈયું કેટલું ભારે થઈ જતું હશે તેમનો કોઈ અંદાજો આવે છે ખરો? તો પોતાની વેદનાની વરાળ કોઈની પાસે ઠાલવી પણ શકતો નથી। આજે कोई सारा प्रसंगे पिता आपका जबान खोले के तरत ज तमने खबर न पड़े एम कही चुप रहवा मजबूर करी देवाय छे। वाह भाई वाह, जे बाळकोने बाळपणमां बोलवा माटे शब्दो मोढामां मूक्या हता આજે એ જ પિતાને ચૂપ રહેવા શીખવે છે। જો આ રીતે જ પિતાનું અપમાન કરવાને બદલે એમ કહ્યું હોત કે પિતાજી આપણી વાત સાચી છે, પણ આ રીતે કરીશું તો વધારે સારું લાગશે, તો પિતાજી જરૂર રાજી खुशी मंजूरी मोहर मारी दे, पर ना आ पिताने पीड़ा समझवा संतान पासे समय ने आदर नो अभाव होय छे। जे पिता पोताना संतानना बरोबर अने घडतर खातर पोताना सुख अने आराम खुशी कुर्बान करी राख्या छे, आजे ए ज पिताने कोनामां मूकवानी चीज के शोकेसमां राखवानी वस्तु समजीने भरવામાં આવે છે।
ત્યારે તેમની મન સ્થિતિ કેવી થતી હશે, તેમને એ વેદનાનો બોજ કેવો લાગતો હશે, તેની તો માત્ર કલ્પના જ કરી શકાય. આજે ઘણા એવા પિતા હોશિયાર અને બિચારા બનીને બેઠેલા જોવા મળે છે, પણ આટલું બધું વેઠવા છતાં પણ પોતાના સંતાન બાબત ફરિયાદ જુબાન પર આવતી હોય છે. જે ઘરમાં સંતાનના રૂપમાં એક વ્યક્તિ આનંદ પામે છે ને, તે પિતા જ હોય, પણ એ જ ઘરમાં સંતાન મોટા થતા એક વ્યક્તિ પૂરી ન સચવાય, તે પણ પિતા જ હોય. સંતાનનું એક આંસુનું ટીપું જેના હૃદયને દરિયા જેટલું રડાવે છે ને, તે પણ પિતા જ હોય. સંતાનના દરેક મોટામાં મોટા કાર્યમાં પ્રેમપૂર્વક સહાયતા કરીને તે પણ પિતા જ હોય. પોતાના દુઃખનો જરા પણ અંતર પોતાના સંતાનને ન આવવા દે, તે પણ પિતા જ હોય. સંતાનોના સુખની ખાતર બધું જ ત્યાગ કરી નાખનાર વ્યક્તિ એટલે પિતા જ હોય. સંતાનોના કરુણ જીવનમાં આનંદનો વરસાદ વરસાવે છે ને, તે પણ પિતા જ હોય. પિતા કઠિન ફરજ બજાવતા બાળકો સાથે આનંદ પામે છે ને, તે પણ પિતા જ હોય. બહારથી જરા સખતાઈ રાખે પણ હૈયામાં પ્રેમના ફૂલ સેવે છે, તે પણ પિતા જ હોય. ઝઘડા અને કંકાશમાં સફળતાપૂર્વક ઉકેલ લાવનાર અમરનો ફરિશ્તો પણ પિતા જ હોય છે. કુટુંબને એક નેક રાખવા, સુખ આપવા સતત વેઠ કરીને પણ હસતો ચહેરો રાખે, તે પણ પિતા જ હોય. છેલ્લે હું આટલું જરૂરથી કહીશ કે પિતા છોટે સે પરિંદે કા બડા આસમાન હૈ, પિતા હૈ તો